જો અત્યારે આપણે જુદા જુદા વાહનની ત્રિજ્યા માપવા જઈએ છીએ, બરાબર છે? આપણા શાળાના મેદાનમાં જે વાહનો આપણને દેખાશે એના પૈડાની આપણે ત્રિજ્યા માપીશું. તો આપણા શાળામાં મેદાનમાં જ્યાં વાહનો છે ને ત્યાં આપણા તમારે લાઈનમાં જઈને ઊભા રહેવાનું. જાઓ. જો આ કયું વાહન કહેવાય? સ્કૂટર છે ને. સ્કૂટરને કેટલા પૈડા છે? 2. હવે આપણે બંને પૈડાની ત્રિજ્યા માપીશું. ટીચર પહેલાં એક માપીને બતાવશે, તમારે ધ્યાનથી જોવાનું, પછી બીજા વાહનોના પૈડાની તમારે માપવાની. બરાબર છે? આ મારા હાથમાં છે મેજર ટેપ. શું કહેવાય? મેજર ટેપ. અને મેજર ટેપનો આપણે આ ઉપર દેખાય છે સેન્ટીમીટર, આપણે એનાથી ત્રિજ્યા માપીશું. હવે આ પૈડું છે એનું કેન્દ્ર કોણ બતાવશે? આમાં કેન્દ્ર, હા, આ વચ્ચે છે ને કેન્દ્ર કહેવાય. તો ત્યાં કેન્દ્ર આગળ મૂકવાનું અને આમ લઈ જવાનું. બરાબર છે? જુઓ, તો આ જે બગડ એકડ બતાવે છે ને એ સેન્ટીમીટર કહેવાય કે મીટર? સેન્ટીમીટર. તો આની આપણે ત્રિજ્યા લખીશું 21 સેન્ટીમીટર. બરાબર છે ને? હવે અનુપમા લખી દો. જો અનુપમા લખે છે 21 સેમી. લખી દો ટૂંકમાં સેમી. જુઓ, હવે આપણે કયા વાહન પાસે આવી ગયા? ટ્રેક્ટર. હવે જુઓ, તમે ટ્રેક્ટરને ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે કે એનું આગળનું પૈડું અને પાછળનું પૈડું એક સરખું નથી. આગળનું પૈડું કેવું છે? નાનું, અને પાછળનું મોટું. પછી જો એની પાછળ પાછું ટ્રેલર જોઈન્ટ કર્યું ચાલુ કર્યું. તો આ પૈડાની ત્રિજ્યા પણ અલગ થશે. તો આપણે 3 માપીશું. બરાબર ને? અને જોઈશું કે કેટલા કેટલા સેમી થાય છે. મહેક ત્રિજ્યા માપે છે. જો, બહુ સરસ. હા, વેરી ગુડ. જો આ કેટલા સેન્ટીમીટર બતાવે છે અહીંયા? આને શું કહેવાય? ચોગડ એકડ. 41 ગણીએ, 42 ગણીએ. ચાલો, ચોગડ બગડ 42. કેટલા સેમી થઈ? 42. બધા જુઓ, નજીક ગઈને જુઓ. જાઓ, સબ દેખો. આરતી અને રીસા, હવે તમે માપો પાછળના પૈડાની. બધા જોજો ધ્યાનથી. 0 સેમી ત્યાં લાવી દો. થોડા ટાઈટ પકડવાનું. જો આ અહીંયાથી સરખું કરો. હા, નીચેથી જોઈ લો. બસ જુઓ, કયો નંબર બતાવે છે? 56. એકચ્યુઅલી ખરેખર તો છે ને એનાથી એવું પડું છે. જો અહીંયા સુધી લાવી દો. 63 સેમી. કેટલું લખીશું? 63 સેન્ટીમીટર. લખી કાઢો ચલો નોટમાં. સાબા ટ્રેલરના પૈડાની ત્રિજ્યા માપશે. આવી જાઓ પાછળ. મૂકી દો મીટર પટ્ટી કેન્દ્ર પર. તને એ જોવા લાગી? બહુ સરસ ઊંઘ આવડી. હા, વેરી ગુડ. સબાએ કેટલી સરસ મીટર પટ્ટી મૂકી. કેટલા સેન્ટીમીટર બતાવે છે? 44 સેન્ટીમીટર. વેરી ગુડ. ચલો લખી કાઢો 44 સેન્ટીમીટર. રચના અને બરાબર છે ને? માપો. સરસ, વેરી ગુડ. આવડી હો મૂકતા. ચલો, કેટલા બતાવે છે? 29 સેન્ટીમીટર. ચલો, અનુપમા લખી કાઢો. કાર અને 29 સેન્ટીમીટર ત્રિજ્યા. હવે કારના બધા પૈડા એક સરખા હોય જોઈએ ને, એટલે બીજું તમે માપો તો બી 29 સેમી થશે. 4 હા, ચાલો. જો હવે સામે બાઇક છે, પેલા બાઇકનું માપીએ. હવે કોણ બાકી? શિવાની. મીટર પટ્ટી આપી દો શિવાનીને. ચલો મૂકો. હવે મોટરસાઇકલ. આને શું કહીશું? માપો. હા, અહીંયાથી આમ છે. જો અહીંયા રાખો તો સાચું. હા, 29 લખો ને. 29
ચાલો મોટરસાઇકલનું 29. કઈ નહીં હવે સાયકલ ત્યાં એક પડી છે જવાનું રાઈટ પકડજો બોલો કેટલા સેન્ટીમીટર બતાવે છે ચાલો કેટલા સેન્ટીમીટર છે 37 સેન્ટીમીટર ચલો લખી નાખો હો. લખી કાઢ્યું ચાલો હવે કોણ બાકી છે એક જ બેસવા નથી અમારે ખાલી ત્રિજ્યા માપવાની છે કોણ બાકી છે હવે ચાલ માપવામાં બસ કેન્દ્ર આગળ મૂકી દે હા ટાઈટ પકડજો કેટલું થયું 23 છે લખો 23 સેન્ટીમીટર